ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વર્ષ દરમિયાન અન્ય જણસીની સરખામણીએ લાલ તેમજ સફેદ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાતી હોય છે। માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ મોટાભાગના ખેડૂતો ડુંગળીનું વેચાણ કરવા માટે અહીંયા આવતા હોય છે, પરંતુ હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। મારું નામ જેઠાભાઈ મગનભાઈ હડિયા, ગામ ટીકરિયા। ડુંગળીના ભાવ 1 થી 3 રૂપિયા કિલો વેચાણી છે। હવે હાલમાં બારદાનના અને ઠેલા મજૂરીના પૈસા નથી આવ્યા। અગાઉનું તો બધી મહેનત ગઈ છે, દાળિયા દબાડિયા, પાણી વાળું, ખાતર, દવા। હવે આ છોકરાઓની ફી કેમ ભરવી? આમાં સરકાર સહાય આપે તો સારું। માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનું વેચાણ કરવા આવેલ ખેડૂતે જણાવ્યું કે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના 1 કિલોના ભાવ 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી ખેડૂતોને મળી રહ્યા છે। મોંઘા બિયારણ, મોંઘા ખાતર તેમજ મજૂરી સહિત ખેડૂત રાત દિવસ એક કરીને ડુંગળીનું વાવેતર કરી તેની પાછળ મહેનત કરતા હોય છે, પરંતુ જેવી ડુંગળી માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે ઓચિંતા ડુંગળીના ભાવ તળિયે જતા હોય છે, જેના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે, જેથી ખેડૂતો હાલ તો સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ। સફેદ કાંદામાં 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીના પ્રતિ મણ ખેડૂત ભાઈઓને નબળા માલના મળી રહ્યા છે, જ્યારે સારા માલમાં 60 રૂપિયાથી 150 રૂપિયા સુધી મળી રહ્યા છે। લગભગ 70 થી 80 રૂપિયાની અંદર 50%થી વધારે ડુંગળી મહુવા યાર્ડની અંદર વેચાણી છે, એટલે કે પ્રતિ મણ ખેડૂતોને ફક્ત 3 થી 3.5 રૂપિયા મળેલા છે। લાલ કાંદાની અંદર પણ એ સ્થિતિ 20-30 રૂપિયાથી લઈને ઊંચામાં 300 રૂપિયા, જે મેળામાળ ક્વોલિટી છે એના 150 થી 250 રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્યારે લાલ કાંદામાં નબળી ક્વોલિટી છે તેના પ્રતિ મણ ₹30 થી ફક્ત 80 રૂપિયા સુધી મળી રહ્યા છે। અને આગામી 2 દિવસ વરસાદની કમોસમી વરસાદની આગાહી હોય, જેના અનુસંધાને 2 દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરવામાં આવેલ છે, ફક્ત સફેદ કાંદા બંધ કરવામાં આવેલ છે। આમ છતાં કોઈ કમિશન એજન્ટ ભાઈ વેચવા માંગતા હોય તો તેઓ માટે દેવળિયા ખાતે માર્કેટ યાર્ડમાં જગ્યા આપવામાં આવશે। છેલ્લા 3 દિવસથી ડુંગળીના ભાવ એકદમ નીચા 1 રૂપિયાથી લઈને 3 રૂપિયા સુધી પ્રતિ કિલોએ ખેડૂતોને મળી રહ્યા છે। આ ઉપરાંત કમોસમી વરસાદ અને બીજી બાજુ ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ વરસાદની આગાહીના પગલે 2 દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે।